5મો 6ઠ્ઠો અને 7મો એ 3 મહિનામાં કરવાની હોય. તમે બેંકમાં નથી ગયા તો એ લોકો બેંકમાંથી ફોર્મ પાછા મોકલી દે. તો દાદાને લઈને આવ્યા છો? રિક્ષામાં બેઠા છો? ઉપર નહીં આવી શકો? પેન્શનની ચોપડી લાવો. પેન્શનની ચોપડી તો જોઈશે. પણ પેન્શનની ચોપડી વગર હું કઈ રીતે નક્કી કરું કે એ દાદા છે? પેન્શનની ચોપડી આધાર કાર્ડ બરાબર છે પણ પેન્શનની ચોપડી જોઈશે. આપણે અમારા અધિકારી બેન છે એમને વાત કરીએ શું કહે છે પછી નક્કી કરીએ. આવું કંઈક દાદા આવેલા છે નીચે એમને હયાતી કરવાની છે તો પેન્શનની બુક લીધા વગર આવેલા છે. કેમ પેન્શનની બુક ક્યાં? ખ્યાલ નતો બેન એટલે બેંકમાં આધાર કાર્ડ એકલાથી જ કરી આપતા હતા એટલે દાદા નીચે છે? નીચે બેઠેલા. શું થયું છે? એ બીમાર હતા એટલે રિક્ષા બેસાડી ના હતા. તો શું કરીએ આપણે? એમને એમ કરો અત્યારે હાલ પૂરતા તેમને નીચે જઈ અને તમે તેમની ખરાઈ કરી જુઓ હયાતી અને પછી કાલે જોઈશે પેન્શનની બુક તમારે કાલે લઈને આવવાની અને પછી એની એન્ટ્રી થશે અને પછી તમને એ કરી આપવામાં આવશે. બરાબર? હા તો હું બેન નીચે જઈને એમની હયાતી કરી આવું છું. કઈ બાજુ દાદા? નીચે જ બેઠા. સુધી દાદા બરાબર. બેંકમાં હયાતી નથી કરાઈ? ના. કેમ? બસ એસા બેઠી. બરાબર. શું નામ તમારું? હા તો આ એક ફોર્મ છે એમાં તમે 3-4 જગ્યાએ સહી કરી દો પછી તમારી હયાતી થઈ જશે. પણ તમારી પેન્શનની ચોપડી જોઈશે. બરાબર? તો પેન્શનની ચોપડી ઘેર તો છે ને? હા તો કાલે તમારો છોકરો લઈને આવો ને પછી હું પેન્શનની હયાતી કરીશ તમારી એટલે પેન્શન આવતા મહિનેથી પડી જશે. બરાબર? હા તો લો આ 4 જગ્યાએ સહી કરી દો. સારું ને આવતા મહિનેથી પેન્શન પડી જશે હો તમારું. હા બેન હા બેન. વાંધો નહીં હો શાંતિથી. જો અત્યારે તમે દાદાની સહી લઈ લીધી છે પણ હવે કાલે તમે પેન્શનની ચોપડી લઈને આવો ને એટલે પછી બનાવીને બતાવી દેજો તો હું ખરાઈ કરી લઈશ એમની સાઈન અને એમનો ફોટો ને બધું મેં એમને જોઈ લીધા છે એટલે તો કાલે આવજો તમે પેન્શનની ચોપડી લઈને. હવે આ સિસ્ટમમાં નાખવાનું હોય અમારે એટલે તમે કાલે લઈને આવો પછી હું સિસ્ટમમાં નાખીશ અને સિસ્ટમમાં નાખ્યા પછી આવતા મહિને તમારું પેન્શન ચાલુ થઈ જશે. હા